ઉન્નાવ દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। આ નિર્ણયના વિરોધમાં આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ઉગ્ર પ્રદર્શન કર્યું। વર્ષ 2019માં આજીવન કેદની સજા પામેલા કુલદીપ સેંગરને ફાંસીની સજા આપવાની માંગ સાથે કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા। વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે આવા ગંભીર ગુનાના આરોપીને મુક્ત કરવાથી પીડિત પરિવારની સુરક્ષા જોખમમાં મુકાશે। સેંગર જેને એક જે રેપ પીડિતા છે તે રેપ પીડિતાને જેટલી ક્રૂર રીતે એના પરિવારથી લઈને એના સગા સંબંધીઓથી લઈને જેને હેરાન કરવામાં આવ્યું છે, દેશમાં જે મુદ્દો છે તે સર્વવ્યાપી બન્યો હતો। આવા માણસને એ બેલ મળી જાય અને એની સિવાય કેટલા એવા માણસો છે જેઓ કોઈ ગુનો કર્યો નથી તેઓ કામ વગર પણ જેલમાં છે। જો આવા આ જે ઉન્નાવ પીડિતા છે તેને ન્યાય મેળવવા માટે, તેને ન્યાય આપવા માટે આજ એનએસયુઆઈ રોડ ઉપર ઉતરી છે કે આ વ્યક્તિને ફાંસી થવી જોઈએ।